રાજકોટમાં ઓબીસી અનામતના મુદ્દે સુવાડિયા કોળી ઠાકોર સમાજના આગેવાન ભાઈશ્રી રણછોડભાઈ ઉગરેજાએ મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. તેમણે અનામતના મુદ્દા સાથે શિક્ષણના મહત્વ અંગે પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ચર્ચા દરમિયાન સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે વધુ તકો મળે અને યુવાનોના ભવિષ્યને મજબૂત બનાવવા માટે શિક્ષણને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે જ ઓબીસી અનામતના હક અને તેના અમલ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. શિક્ષણમાં આપણે જે અનામતનો મુદ્દો છે, અનામત જે છે એ બિન અનામતી લોકો જે આરક્ષણ હટાવવાની વાત કરે છે. સૌપ્રથમ તો એ કહે કે જો અનામત હટી જાય તો જે 2-5 આ છેવાડાના લોકો ઓબીસી સમાજમાં આવતા લોક વર્ગને જે 2-5 નોકરી મળે છે ને, એમાં પણ નોકરી નથી મળવાની. કારણ કે જે સત્તામાં બેઠા છે એ લોકો કેવા છે, મુખ્ય ખાતા કોણ ધરાવે છે? કે સત્તામાં બેઠા જે લોકો એના મુખ્ય જે ખાતાઓ છે, રેવન્યુ ખાતા છે, તે કે ઓબીસી સમાજને આપ્યા. જે ગૃહ પ્રધાનનું ગૃહનું ખાતું છે એ ક્યાં પણ આપ્યું. મોટા કોન્ટ્રાક્ટો છે એ ઓબીસી સમાજને ક્યાં આપ્યા છે? એ બિન અનામતી લોકો જે લઈ જાય છે, જે કમાવાના જે મુખ્ય લોકો છે, એ ઓબીસી સમાજને ક્યાં આપે છે? ખાતા આપે છે તો કા નીરચારાના પશુપાલનના આપે, કા દિવાલિયાના ખાતા આપે. તમે આના મંત્રી. વસ્તુ કહેવાની શું થાય છે કે અનામત જો હટે, ઓબીસી સમાજના ગરીબ માણસના વર્ગના લોકો છે એ સરકારી સ્કૂલમાં ભણતા હોય છે. એનું શિક્ષણ એ લોકોને ફી ભરવાના પૈસા નથી હોતા, એટલે શિક્ષણ ખૂબ એનું છે ને નબળું હોય છે. શું કે સરકારી અધિકારીઓ સાહેબો છે એ સાહેબો વધારે ચૂંટણીઓના કામ કરતા હોય છે અને સરકારી સ્કૂલમાં વધારે પડતા મોનિટરો રાખ્યા હોય છે કે 12 વાગે આવે 5 વાગે છોડી દેવાનું, 8 વાગે આવે ને 12 વાગે છોડી દેવું. એથી વિશેષ કાંઈ લેસન કાંઈ નહીં. એના સાહેબો જે છે એ આ કરે છે. પછી આરક્ષણની વાત કરી, જો આરક્ષણ હટી જાય ને, આરક્ષણમાં તમને વાત કરી કે રાજકારણનો મુદ્દો લઈ લઈ કે જે બિન અનામતી લોકો છે, આખા ગામડાઓ એના છે. માનો કે પાટીદાર સમાજ છે, આખું ગામ પાટીદાર સમાજનું હોય અને ત્યાં સરપંચ અનામત બક્ષી પંચનો હોય કે આદિવાસી હોય. આ કેવી રીતે ભેગું કરવું? આખું ગામ પાટીદાર સમાજનું છે એટલે આને બધા જ્ઞાતિ મોટી જ્ઞાતિ હોય, એટલે એમાં આખી જ્ઞાતિ પાટીદાર સમાજની હોય ને એક કોળી સમાજનો હોય, ઠાકોર સમાજના હોય કે અન્ય કોઈ પણ સમાજના ઓબીસી સમાજના હોય, એ સમાજને સરપંચ બનાવવામાં આવે તો એ આરક્ષણના કારણે લાભ કેને મળે? કે ઓબીસીને લાભ મળે. નકર તો એ વારો આવવા જ ન દે. અમારા 4 નંબર વોર્ડ છે, બિન અનામતી છે, ત્યાં 2 પાટીદાર લડે છે એક સાથે. ઓબીસી સમાજનો વારો આવે તો ઓબીસી સમાજને કેવલ ને કેવલ ચૂંટણી હોય કે નોકરી હોય, કેવલ ને કેવલ ઓબીસીના કોટામાંથી આવે છે ને એ જ મળે છે. બાકી ઓબીસી સમાજના લાભો ઓબીસી સમાજ પૂરા લઈ નથી શકતી, કારણ કે ઉપર જે બેઠા છે ને ઓછામાં ઓછા કોટા કરવા અને કોટામાંથી ઓબીસી સમાજના કોટામાંથી નોકરીઓ આવે ને એ સિલેક્ટ કરવામાં આવે છે. પણ સિલેક્ટ કરવાથી પછી એની નોકરીના ઓર્ડર નથી થતા. મારે સરકારને જ કહેવું છે કે ભાઈ આ બિન અનામતી લોકો છે એ સીધા જ નોકરીમાં સિલેક્ટ થાય, સીધા નોકરી ચડે છે. તો અનામતી લોકો છે આપણા ઓબીસી સમાજના કેમ નહીં? ઓબીસી સમાજના લોકો છે એને સિલેક્ટ થઈને સીધી નોકરીઓ કેમ નથી મળતી? એને એની નોકરીના ઓર્ડર લેવા માટે સંઘર્ષ કરવા પડે છે. હવે અને તમને વાત કરી કે 1980માં કુલ ઓબીસી સમાજની 82 જ્ઞાતિ હતી. જેમ જેમ સત્તામાં લોકો આવતા ગયા ને એમ બિન અનામતી લોકો અનામતમાં ઘૂસતા ગયા. અને ઓબીસી જેના નવા લોકો જે ઓબીસી સમાજમાં ભેળા છે એ લોકોને રાહત ભાવનું કોઈ વસ્તુ